રાજકોટના ઉપલેટામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ખાકી જાડિયા ગામના યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ। ખાકી જાડિયા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપને લઈને ખુદ પર આગ ચાપવાનો કર્યો પ્રયત્ન। ખાકી જાડિયા ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિએ તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું। યુવકે પોતાના શરીર પર જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપન કરતા કચેરી ખાતે અફરાતફરી મચી ગઈ હતી। તાલુકા પંચાયત કચેરી દ્વારા પોલીસને જાણ કરાતા યુવકની અટકાયત કરવામાં આવી હતી। વિશ્વાસ રાજપૂત, ટીવી 18 ન્યૂઝ, રાજકોટ। આત્મવિલોપનનો પ્રયત્ન કરવો એ એક સદંતર ખોટી બાબત છે। નિયમ અનુસાર દરેક અરજદારે કામગીરી કરવી જોઈએ। તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે। એમાં મૂળ બાબતમાં ખાકી જડિયા ગ્રામ પંચાયત બાબતનો દબાણનો પ્રશ્ન છે। એ બાબતે અત્રેથી નિયમ અનુસાર દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ। બાબત છે કે એમનો સર્વે નંબર 4-1 અને 4-2 પૈકી જે પ્રાંત અધિકારી સાહેબે નવા ગામદળમાં જમીન નિયમ કરેલી હતી તેમાં એમના દબાણની રજૂઆત છે। એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નિયમમાં કાંઈ કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે? ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે કે ગ્રામ પંચાયત અસંમત છે, પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। જો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે છતાં કેમ રદ કરવામાં? તલાટી દ્વારા લખીને આપવામાં આવેલ છે તે ગ્રામ પંચાયત સાથે સહમત નથી, ઠરાવ સાથે સહમત નથી એવું તલાટી દ્વારા લખીને આપવામાં આવ્યું છે। તલાટી મંત્રી છે એ એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે। તલાટીની દ્રષ્ટિએ યોગ્ય છે તો આપણે સ્થળ તપાસ કરીને ખરાઈ કરેલી છે? પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની દબાણની ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ અંતર્ગત 105 અંતર્ગત ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે અને આ અનુસાર જીઆર, ઠરાવો, કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્રો થયેલ છે એટલે ગ્રામ પંચાયત દબાણની કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે। 3 વર્ષથી હેરાનગતિ થઈ રહી હોવાનું જે અરજદાર જણાવે છે। 3 વર્ષથી મારી માર્ચ મહિનામાં મારી જ્યારે બદલી થઈ ત્યારે આચારસંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવેલ છે। આની પહેલા પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી? જે અધિકારી જે તે સમય હોય એનો તમારે જવાબ મેળવવો જોઈએ, બાકી મારા આવ્યા પછી મેં દરેક પ્રકારની કાર્યવાહી કરેલ છે। તો આપમાં હવે નિષ્ક્રિય ટૂંકમાં નિષ્પક્ષ રીતે કામગીરી કરીને ન્યાય અપાવશો? તમે આગળના મારા દ્વારા થયેલા કાગળ જોઈ શકો છો અને તમે જાતે નિર્ણય લઈ શકો છો કે નિષ્પક્ષ કે નિર્લેપ કાર્યવાહી થઈ છે કે નહીં એ તમારી જાતે નક્કી કરવાનું છે। અમે નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ। જે અરવિંદભાઈ કનુભાઈ સુવા અરજદાર ખાખી જાડિયાથી એણે તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી। એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે, બરોબર છે। અને આજે એનો પ્રશ્ન એ હતો કે અરજદાર અરવિંદભાઈ કનુભાઈ સુવા આજે 2 થી 2.5 વર્ષથી વારંવાર રજૂઆત કરે છે કે સરકારી જમીનમાં રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે, તમે આના ઉપર એક્શન લ્યો, પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમધોકાર ચાલે છે અને ધમધોકાર આખું ગોડાઉન ભરેલું છે। અંદાજિત આ ગોડાઉન 200 થી 200 વાર જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે, જેનું પાકું બાંધકામ કરેલું છે, કોલમ બીમથી કરેલું છે, આગળ અંદાજિત 10-12 બાયનો શટર મૂકેલો છે। અવડું મોટું ગોડાઉન સરકારી જમીનમાં 2 વર્ષથી ધમધોકાર ચાલે છે। આજુબાજુના રહીશો કંટાળીને ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે, છતાં કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી। તકલીફ એ પડે છે કે ઈ સરકારી જમીનની અંદર આ કામગીરી કરે છે, એના ભારી વાહનો આવે છે, રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે, એના ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે, એના વિડીયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે। અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી? તો આ કોનો ભ્રષ્ટાચાર છે? કઈ કચેરીમાં તમે? અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી, તાલુકા પંચાયતને રજૂઆત કરી, મામલતદાર સાહેબને રજૂઆત કરી, ડેપ્યુટી સાહેબને રજૂઆત કરી છે અને ઉપરની કક્ષાએથી આ લોકોને કામગીરી કરવા માટે લેટર પણ આપવામાં આવે છે, વારંવાર લેટર આપવામાં આવે છે, પરંતુ ખાખી જાડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે, ખોટા કાગળો કરે છે
અને લટકાવવાના અને ભટકાવવાની કામગીરી કરે છે. ઉપરની કક્ષાએ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી. મારું ગામ ખાખીજાડિયા, મારું નામ છે અરવિંદભાઈ કનુભાઈ સુવા. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રહેણાંક વિસ્તાર છે. રહેણાંક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકું મકાન, ગોડાઉન, મોટા શટર વાળું ગોડાઉન ખડકી દીધું છે સરકારી જમીન ઉપર. નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી. 3 વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાખીજાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચારના પાપે કામગીરી નથી થતી. અમારી માંગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે, નહીતર અમે જે આ પગલું ભર્યું છે એ મેં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. મેં પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે.